શબ્દને તમને પાઉં રે ભાઈજી, તરસ તમારી નહીં છે પાવું રે લોટ. સમરૂની નાર પાણી ભરવાને ચાલી, ખરા બપોરે કુવા કાઠડે રે લોટ. હે સમરૂની નાર પાણી ભરવાને ચાલી, ખરા બપોરે કુવા કાઠડે રે લોટ. સમરૂની નાર પાણી ભરવાને ચાલી, ખરા બપોરે કુવા કાઠડે રે રાજા ઈસુ આવ્યા આ દુનિયાની મોએ રે, આ દુનિયાની મોએ રે. વધામણી 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 શુભ વધામણી. વધામણી શુભ વધામણી. રાજા ઈસુ આવ્યા આ દુનિયાની મોએ રે, આ દુનિયાની મોએ રે. વધામણી 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 શુભ વધામણી. વધામણી શુભ વધામણી. રાજા ઈસુ જન્મ્યા ગબાણની મોએ રે, ગબાણની મોએ રે. વધામણી 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 શુભ વધામણી. સ્વર્ગના દૂતો પૃથ્વી પર આવે, પૃથ્વી પર આવે, પરમ પિતાનો સંદેશો લાવે. સંદેશો લાવે. રાજા ઈસુ આવ્યા આ દુનિયાની મોએ રે, આ દુનિયાની મોએ રે. વધામણી 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 શુભ વધામણી. વધામણી શુભ વધામણી. વધામણી શુભ વધામણી. ગામને સીમાણેથી ભરવાડો આવે, દર્શન કરવાને વહેલા વહેલા આવે. બાળને જોઈને પાયે રે લાગે, પાયે રે લાગે ને અહીંયા હર ખાય. રાજા ઈસુ આવ્યા આ દુનિયાને મોએ રે, આ દુનિયાને મોએ રે. વધામણી 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 શુભ વધામણી. વધામણી શુભ વધામણી. રાજા ઈસુ જન્મ્યા ગબાણને મોએ રે, ગબાણની મોએ રે. વધામણી 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 શુભ વધામણી. વધામણી શુભ વધામણી. વધામણી શુભ વધામણી. તારલિયાની પાછળ માગીઓ આવ્યા,
માગીઓ આવ્યા ને ભેટો રે લાવ્યા. ચરણ ધરીને હૈયે હર ખાયા, હૈયે હર ખાયા ને દલડા રેવ હર ફાધર ખાયા. માન્યુએલ ઝેવિયર ના વરદ હસ્તે સૌ પ્રથમ સ્નાન સંસ્કાર મેળવનાર મોગરી ગામના 18 વ્યક્તિઓ જેઓએ તારીખ 11/12/1893ના રોજ સ્નાન સંસ્કાર મેળવેલ હતો, જેમની યાદી આ મુજબ હતી. જેમનું પહેલાંનું નામ નાનજીભાઈ ધુડાભાઈ, સ્નાન સંસ્કાર બાદ મળેલ નામ ફ્રાન્સિસ. બીજા નંબરમાં પાંચાભાઈ મીઠાભાઈ, સ્નાન સંસ્કાર મેળવેલ બાદ નામ થોમાસ. ભાઈલાલભાઈ, જોનભાઈ, ઈશ્વરભાઈ ઇગ્નાસિયસ, તળસીભાઈ દામાસુસ, વિશ્રામભાઈ થેઓદારુસ, વિશ્રામભાઈ માધવભાઈ અંતોનિયસ, કિસાભાઈ પિત્રુસ, આસીબેન કાત્રીના, રતનબેન સેસિલિયા, દિવાળીબેન આગ્નેસ, સોનીબેન આંદ્રિયાસ પ્રણજી, જોસફીના, માણેકબેન મારિયા, રતનબેન રીટા, ક્લેરા, કશનબેન ફેલિસ્તાસ, પ્રેમબેન પર યેસુઆ, નાનીબેન અમેલિયા. 18 વ્યક્તિઓ મોગરી ગામના વતની હતા. 130 વર્ષ પહેલાંની આ વાત છે. આજે આપણે 131 વર્ષ ઉજવી રહ્યા છે. જે 18 વ્યક્તિઓ સૌપ્રથમ ફાધરના સંપર્કમાં આવી સ્નાન સંસ્કાર પ્રાપ્ત કરે છે, ત્યારબાદ તેઓ સ્નાન સંસ્કાર પ્રાપ્ત કર્યા પછી પ્રભુમય જીવન જીવવા લાગે છે, ખ્રિસ્તી સમુદાયમાં જોડાઈ ગયેલા હોય છે. પરંતુ સમય જતાં દરેક વ્યક્તિઓ 130 વર્ષ પહેલાં જે પરિસ્થિતિમાં જીવન પસાર કરતા હતા તે ખૂબ જ દુઃખજનક પરિસ્થિતિ હતી. પરંતુ ખ્રિસ્તી સમાજમાં સ્નાન સંસ્કાર મેળવ્યા બાદ ખ્રિસ્તી ધર્મની સાથે જોડાતા જ ઘણી બધી પરિસ્થિતિઓમાંથી ગુજરી પોતાનામાં રહેલી શ્રદ્ધાના બળે તેઓ આગળ વધતા રહ્યા. ખૂબ જ વિકટ પરિસ્થિતિ હતી તે સમયની, પરંતુ પ્રભુ ઈસુમાં ખૂબ જ શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખી, મક્કમ મનથી શ્રદ્ધાના જોરે જીવન જીવતા શીખી ગયા હતા. શું આજે આપણામાં જે 18 વ્યક્તિઓ હતા તેમના જેવી શ્રદ્ધા છે? તે પ્રશ્ન આજના રોજ આપણે આપણી જાતને પૂછવો જ રહ્યો. તો આવો આપણે આજે 131 વર્ષની આ ભવ્ય ઉજવણીના રૂપમાં શ્રદ્ધા થકી આગળ વધીએ. જીવતા જાગતા આપણા પ્રભુ ઈસુ ઉપર સાચા મને શ્રદ્ધા રાખીએ અને એક સાચા ખ્રિસ્તી તરીકે ઓળખાઈએ. તે માટે આજ રોજ શ્રદ્ધામાં જોડાઈ શ્રદ્ધામય વાતાવરણ સાથે આપણે પ્રવેશ ગીતની શરૂઆત કરીએ. થેન્ક યુ. મગાવો કોઈ નવું એક ગીત, કોઈ નવું એક ગીત. આજે પ્રભુના માને મગાવો કોઈ નવું એક ગીત, કોઈ નવું.
ના સૌ લોક પ્રભુનો જયનારો લલકારો. તમે ભજનને કીર્તન એના કંઠ ભરી પુકારો. કંઠ ભરી પુકારો. આજે પ્રભુના માન મગાવો કોઈ નવું એક ગીત. કોઈ નવું એક ગીત. સિતારે કેરા તાર તારને રહો તમે જંકારી. એના સૂરે સૂરે પ્રભુના કીર્તન રહો લલકારી. કીર્તન રહો લલકારી. આજે પ્રભુના માન મગાવો કોઈ નવું એક ગીત. કોઈ નવું એક ગીત. શરણાઈના સૂર વહાવો શંખનાદ પુકારો. રાજ રાજેશ્વર પ્રભુની આગે જય જયકાર પુકારો. જય જયકાર પુકારો. આજે પ્રભુના માન મગાવો કોઈ નવું એક ગીત. કોઈ નવું એક ગીત. પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આમેન. આપના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પૂજ્ય ધર્માધ્યક્ષ શ્રી, પુરોહિતગણ, સાધ્વીગણ અને વાલા ધર્મજનો, કેટલો સુંદર અવસર છે. આ અવસરને આપણે સમય સાથે સાંકળીએ છીએ અને સમયને ગ્રીક ભાષામાં બે રીતે વિભાજિત કરાય છે. એક છે ક્રોનોસ અને બીજું છે કાયરોસ. ક્રોનોસ એટલે સામાન્ય સમય અને કાયરોસ એટલે વિશેષ સમય. પ્રભુ ઈસુનો આ પૃથ્વી પર જન્મ 25મી ડિસેમ્બર સમગ્ર માનવજાત માટે વિશેષ સમય કાયરોસ. જ્યારે બીજા માટે કદાચ સામાન્ય સમય હોઈ શકે, એ જ રીતે અમદાવાદ ધર્મ પ્રાંત માટે અને વિશેષ કરીને કરમસદ તાબા અને આ જગ્યા માટે, સમગ્ર ગુજરાતની ધર્મસભા માટે આજની તારીખ એ કાયરોસનો સમય કહેવાય, વિશેષ સમય. અને અત્યારે જ્યારે સરઘસમાં અમે આવતા હતા ત્યારે હું જોતો હતો, 2 એકડા પછીના બાકીના આંકડાનો સરવાળો કરીએ ને તો 11 જ થાય છે. આમ તો એ બધી વસ્તુમાં માનવું ના જોઈએ અને માનતો પણ નથી, પણ પ્રભુનો કંઈક સંકેત આપણી સમક્ષ રજૂ કરે છે. આજના દિવસે શરૂઆતમાં કહ્યું એ પ્રમાણે ભૂતકાળ પર નજર કરીએ છીએ, વર્તમાનમાં મૂલ્યાંકન કરીએ છીએ અને ભવિષ્ય તરફ આંખો આગળ વધારીએ છીએ. આજના પ્રથમ વાંચનમાં આપણે સાંભળીશું યશાયાનો ગ્રંથ, અને એ ગ્રંથ કે જેના તરફથી વડા ધર્મગુરુ ફ્રાન્સિસે આવનારા વર્ષને આશાનું વર્ષ જાહેર કર્યું છે. સુંદર રીતે કહે છે
જેઓ પ્રભુ ઉપર આધાર રાખે છે તેમને પીઠબળ મળી રહે છે. આ 18 ધર્મજનો જેમણે 131 વર્ષ પહેલાં પ્રભુ ઉપર આધાર રાખ્યો હતો. આપણે જાણીએ છીએ, વિચારીએ છીએ એ માનસપટ અને પરિસ્થિતિ કે જેમાં એ લોકો પસાર થયા હશે, પણ એમનો પૂરેપૂરો આધાર પ્રભુ ઉપર હતો. અને એટલા માટે સંત પાઉલ કહે છે એ પ્રમાણે, ખ્રિસ્તના પ્રેમથી અમને કોણ વિખૂટા પાડી શકે એમ છે. દારિદ્રતા, ગરીબાઈ, મુશ્કેલી, તકલીફો, ઝંઝાવતો કશું પણ નહીં. કારણ કે એ 18 ધર્મજનોને પ્રભુના પ્રેમનો અનુભવ થયો હતો. પાસ્કાની રાતે યહૂદી પરંપરા ચાલે છે એ પ્રમાણે ઘરનો સૌથી નાનો સભ્ય સૌથી વડીલને પૂછે, કેમ આપણે આ પાસ્કાની રાત ઉજવીએ છીએ? ત્યારે વડીલ નાના બાળકને કહે, બેટા, વર્ષો પહેલાં આપણને પરમેશ્વરે ગુલામીમાંથી મુક્ત કર્યા હતા અને એટલા માટે આપણે ઉજવણી કરીએ છીએ. આ 131 વર્ષના આ પ્રસંગે આપણે પણ યાદ કરીએ છીએ એ વડીલોને, તેમના પરિવારને, અને સાથે સાથે આપણે પોતે પણ મનન ચિંતન કરીએ કે આપણી શ્રદ્ધા કેવી છે. ફિલિપીના ધર્મસંઘ પર સંત પાઉલનો પત્ર 3 અધ્યાય 13મી કડી કહે છે, જે પાછળ છે તેને ભૂલી જઈને જે આગળ છે તેને પ્રાપ્ત કરવા મથું છું. જે પાછળ છે તેને ભૂલી જઈને, અર્થાત અત્યાર સુધી મારું જીવન કેવું રહ્યું એ હું જાણું છું, સમાજ જાણે છે, પણ આ પરમ યજ્ઞ છે જ્યાં આપણને પ્રભુનો વિશેષ અનુભવ થાય છે. એ આપણો ભૂતકાળ ભૂલાવી દે છે અને આપણને પ્રભુ જે ઈચ્છે છે એક નવી વ્યક્તિ બનવા, દર્શનનો ગ્રંથ કહે છે એ પ્રમાણે એ નવી સૃષ્ટિનું સર્જન અર્થાત આપણું સર્જન પ્રભુ કરે. એ માટે અત્યારે વિશેષ પ્રાર્થના કરીએ. થોડોક સમય આંખો બંધ કરીએ. યાદ કરીએ એ સદગત ભક્તોને કે જેમણે પોતાનો જીવ પહેલામાં પહેલાં તો પ્રભુનો સ્વીકાર કર્યો, અને એ સ્વીકાર કરવા માટે એમનો ઘણો વિરોધ થયો હશે, ઘણી તકલીફો વેઠી હશે. તેમના જીવન માટે, તેમના પરિવારજનો માટે અત્યારે આભાર માનીએ. ખાસ કરીને આપણે એ પુણ્ય ભૂમિમાં છીએ, થોડો એનો અહેસાસ કરીએ. અને વિશેષ એ પુણ્યજનોને પણ આપણે કહીએ કે અમારી શ્રદ્ધા વધે એ માટે અમારા માટે પણ પ્રાર્થના કરજો. જેઓ પ્રભુમાં આધાર રાખે છે તેઓને પ્રભુ બળ આપે છે. અત્યારે વિશેષ કરીને આપણે યાદ કરીએ સર્વ પ્રસંગો, સંજોગો, ઘટનાઓ જ્યારે આપણે પ્રભુ ઉપર આધાર રાખવાની જગ્યાએ પોતાના ઉપર અને પોતાના તાલંતોને આવડતો પર જ આધાર રાખ્યો હોય, એ બદલ ઈશ્વર પિતા અને એકબીજા સમક્ષ માફી માંગીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો એકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર, ઈશ્વર, આપ સૌની આગળ હું પાપનો એકરાર કરું છું. ગુરુ કરીને, કર્તવ્ય ચૂકીને, મન વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ, સર્વ દેવદૂતો અને સંતો તથા આપ સૌ કરુણાસાગર પ્રભુને સર્વસમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. હે પ્રભુ દયા કરો, અમારી ઉપર દયા કરો. હે પ્રભુ દયા કરો, અમારી ઉપર દયા કરો. હે ખ્રિસ્ત દયા કરો, અમારી ઉપર દયા કરો. હે ખ્રિસ્ત દયા કરો, અમારી ઉપર દયા
131 વર્ષની શ્રદ્ધાની મુસાફરીમાં આગળ વધવા માટે ઈશ્વરે જ આપણને બળ આપ્યું છે, આપણને કૃપા આપી છે. તેમનો આભાર માની તેમને યશોગાન ગાઈએ. ગગનમાં પ્રભુનો જય જયકાર, જય જયકાર. ગગનમાં પ્રભુનો જય જયકાર, ગગનમાં પ્રભુનો જય જયકાર. પૃથ્વી પર શાંતિ, સુપાત્ર જનોને. પૃથ્વી પર શાંતિ, સુપાત્ર જનોને. સર્વ સમર્થ પિતા પરમેશ્વર સ્તુતિ વંદન હો. હે પ્રભુ રાજાધિરાજ, બલિદાન મૂર્તિ, મંગલ મૂર્તિ, બલિદાન મૂર્તિ. તમે હરો છો જગના પાપો, કરુણા કરો પ્રભુ અમ પર નિત નિત ના. સમીપે તમે વિરાજિત, પિતા સમીપે તમે વિરાજિત. સુણો વિનંતી અરજ અમારી, અમદિન ભક્તો પર કૃપા વર્ષાવો. સમર્થ, તમે જે પવિત્ર, તમે જે સમર્થ. પિતાને પાવન આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર તમે જોઈશું ખ્રીસ્ત. ગગનમાં પ્રભુનો જય જયકાર, ગગનમાં પ્રભુનો જય જયકાર, ગગનમાં પ્રભુનો જય જયકાર, ગગનમાં પ્રભુનો જય જયકાર. પ્રાર્થના કરીએ. હે વત્સલ પિતા, સમગ્ર માનવજાત સત્યના અજવાળામાં આવે અને એ અજવાળા પાતરવા તમે તમારા એકના એક પુત્રને જગતમાં મોકલી આપ્યા. એમણે આપેલા વચન અનુસાર હવે તમારા પવિત્ર આત્માને મોકલી આપો. તેમની મારફતે માનવ અંદરમાં શ્રદ્ધાના બીજ વાવો, પ્રેમના અંગૂરો ખીલવો,
સૌને સત્ય ધર્મને માર્ગે દોરો. સૌનો સંસ્કાર દ્વારા નવો જન્મ કરાવો. તમારા એકમાત્ર પરિવારમાં જગતની સર્વ પ્રજાઓનો સમાવેશ કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પૈગંબર યસાયાના ગ્રંથમાંથી પાઠ 40મો અધ્યાય કડી 25 થી 31. તમે પરમ પવિત્ર ઈશ્વરને કોની સાથે સરખાવશો? તેનો બરોબરીયો કોણ હોઈ શકે? આકાશ તરફ જુઓ અને વિચાર કરો કે એ બધા ગ્રહ નક્ષત્રોને કોણે સર્જ્યા છે, જે તેમને લક્ષણની પેઠે ગણી ગણીને લઈ આવે છે અને એ બધાને નામ દઈને બોલાવે છે. તેનું સામર્થ્ય એટલું પ્રચંડ છે, તેની શક્તિ એટલી મોટી છે કે તેમાંનું કોઈ પણ હાજર થયા વગર રહેતું નથી. તો પછી તું શું માટે ફરિયાદ કરે છે? ઓ ઇઝરાયલ, તું શું માટે કહે છે, મારી હાલતની પ્રભુને ખબર નથી? હું ન્યાય માગું છું, તેના પર એ ધ્યાન આપતો નથી. તને ખબર નથી? તે સાંભળ્યું નથી? પ્રભુ શાશ્વત પરમેશ્વર છે. તે આ વિશાળ વિશ્વનો સર્જનહાર છે. એ કદી થાકતો નથી કે હરતો નથી. તેના જ્ઞાનનો કોઈ તાક પામી શકે એમ નથી. તે થાક્યાને ઝૂમ અને નિર્બળને બળ આપે છે. તરુણો કદાચ થાકીને હરી જાય, ભર જુવાનીમાં આવેલા પણ લથડીને પટકાઈ પડે, પણ પ્રભુ ઉપર આધાર રાખનારાઓને નવું બળ મળી રહે છે. તેઓ ગરુડની જેવી પાંખો ઉપર ઉડે છે. તેઓ દોડે છે પણ થાકતા નથી, આગળ ને આગળ ધપતા રહે છે, કદી હરતા નથી. આ પ્રભુની વાણી છે. રહેજો સૌ તૈયાર રે, પ્રભુ પધારે રે, પ્રભુ પધારે કરવા સ્વાગત. રહેજો સૌ તૈયાર રે, પ્રભુ પધારે રે. ત્યારે એ તો આવી જાશે. તમે નહીં હો ધાર્યું ત્યારે એ તો આવી જાશે. થયો નુહાના ટાણે જેવો, થયો નુહાના ટાણે જેવો, વિનાશ એવો થાશે. પ્રભુ પધારે કરવા સ્વાગત. રહેજો સૌ તૈયાર રે, પ્રભુ પધારે રે. જય જયકાર પ્રભુનો હોજો, પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર.
સૌ રસ્તાઓને સરળ સપાટ બનાવો. જય જયકાર પ્રભુનો હોજો, પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર, પ્રભુનો જય જયકાર. પ્રભુ તમારા અંતરમાં વસો. સંત માથી કૃત પ્રભુ ઈસુના શુભ સંદેશમાંથી પાઠ. પ્રભુ અમર કો તુમર મહિમા. તે વખતે ઈસુ બોલી ઉઠ્યા, ઓ થાકેલાઓ અને ભારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. મારી ધૂંસરી ઉઠાવો, મારા શિષ્ય થાઓ, કારણ હું હૃદયનો રાંક અને નમ્ર છું, અને તમારા જીવને શાતા વળશે. વળી મારી ધૂંસરી ઉપાડવામાં સહેલી છે અને મારો બોજો હળવો છે. આ પ્રભુની વાણી છે. પ્રભુ ઈસુમાં વાલા ભાઈ અને બહેનો, આજના બંને વાંચનમાં એક શબ્દ વારંવાર આવે છે. કયો શબ્દ છે? થાક, નહીં? ટાયર્ડનેસ. પહેલા વાંચનમાં જે યશાયાના ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે એવું કહેવામાં આવે છે, યુવાનો પણ થાકી જાય અમુક વખત. તરુણો કદાચ તાકીને હારી જાય, બર જુવાનીમાં આવેલા પણ લથડીને પટકાઈ પડે. પણ પ્રભુ ઉપર આધાર રાખનારાઓને નવું બળ મળી રહે છે. તેઓ ગરુડની જેવી પાંખો ઉપર ઉડે છે, તેઓ દોડે છે પણ થાકતા નથી, આગળને આગળ ધપતા રહે છે, કદી હારતા નથી. તો થાક વિશે વાત આવે છે. અને શુભ સંદેશમાં પણ પ્રભુ ઈસુ આવા વચન ઉચ્ચારે છે, ઓ તાકેલાઓ અને ભારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. તમે અમુક વખત થાકી જાઓ છો? થાક લાગે છે તમને? અમુક વખત લાગે છે ને? મને પણ થાક લાગે અમુક વખત. અને શારીરિક થાક, માનસિક થાક અને આધ્યાત્મિક થાક વિશે આપણે વાત કરીએ છીએ, બરાબર છે ને? અમુક વખત કદાચ શારીરિક રીતે થાક નહીં લાગે પણ માનસિક રીતે થાકી જઈએ છીએ, સાચું કે નહીં? અમુક વખત આધ્યાત્મિક રીતે પણ થાકી જઈએ છીએ, કારણ કે આપણે માનવીઓ છીએ. માનવમાં શરીર છે, મન છે અને આત્મા છે. તો આપણે કોઈ પણ રીતે થાકી જઈએ છીએ. અમુક વખત શારીરિક રીતે થાકી જઈએ છીએ, શારીરિક કામ પુષ્કળ હોય, બરાબર, તો આપણે શારીરિક રીતે થાકી જઈએ છીએ. માનસિક રીતે થાકી જઈએ છીએ, મનમાં શાંતિ ના હોય, મનમાં ચિંતા હોય, ટેન્શન હોય, ઘણી સમસ્યાઓનો વિચાર મનમાં આવતો હોય, તો પછી માનસિક રીતે આપણે થાકી જઈએ છીએ, સાચું કે નહીં? અમુક વખત ઘણા વિદ્યાર્થીઓ પણ અહીંયા છે, તો પરીક્ષાના સમયમાં માનસિક રીતે પણ થાકી જાય, બહુ વાંચીને નહીં થાકી જાય માનસિક રીતે. અને આધ્યાત્મિક રીતે થાકી જઈએ છીએ. જીવનમાં બહુ પાપો આવી જાય છે અને પાપનો ભાર આપણે દબાવે છે, અને ત્યારે
આપણને આધ્યાત્મિક રીતે થાક લાગે છે. તો કોઈ પણ રીતે આપણે થાકી જઈએ છીએ અમુક વખત, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક રીતે. ત્યારે આપણે જંગીએ છીએ કેવી રીતે મને આરામ મળે, થોડું રિલેક્સેશન મળે. તો આરામ અને શાંતિ ક્યાંથી મળે તેની શોધ કરીએ છીએ. અને અમુક વખત સારા માર્ગે, સાચા માર્ગે એ આરામ મેળવવા પ્રયત્ન કરીએ છીએ. અમુક વખત અમુક લોકો ગેરમાર્ગે પણ એ આરામ મેળવવા પ્રયત્ન કરતા હોય, પણ તેનું પરિણામ વધારે અશાંતિ, વધારે થાક. મને યાદ આવે છે, લગભગ 10 વર્ષ પહેલાં એક ઘરની મુલાકાત કરવા માટે ગયો. સાંજ હતી, એટલે પતિ, પત્ની, બાળકો અને પતિ થોડા સમય પહેલાં જ નોકરી કરીને ઘરે આવી ગયા હતા, થાકી ગયેલા હતા અને કંઈક ખાતા હતા. એટલે મેં કહું છું કે ગુટકા એટલે મેં કહ્યું કેમ ગુટકા ખાવો છે? થાકી ગયો છું ફાધર. કે થાકી ગયો છું, બરાબર છે. અને ફક્ત શારીરિક રીતે, માનસિક રીતે પણ અમુક વખત ઘરે સમસ્યાઓ છે, એટલે બીજા મને સમજતા નથી, એટલે માનસિક રીતે પણ થાકી ગયો છું. એટલે મેં પૂછ્યું, આ ગુટકા ખાવો એટલે તમને શું મળે? આરામ મળે છે. કેટલા સમય માટે? થોડા સમય માટે. પછી એકાદ કલાક માટે થોડા આરામ મળે તો સારું લાગે છે. પણ મેં પૂછ્યું, પણ ગુટખા એ ખતરનાક છે, તમને ખબર છે? તે ખાવાથી કેન્સર થઈ શકે છે. મારે તો ના થાય. પણ મેં કહીએ જુઓ, થોડું બંધ કરો તો સારું. પણ એ બન્યું 1 વર્ષ પછી મને શું છે, કોઈએ આ સંદેશ આપ્યો. એ વ્યક્તિ કરમસદ મેડિકલમાં શું છે એડમિટ કરવામાં આવ્યા છે. એટલે મળવા માટે ગયો તો થોડું ઓપરેશન કરેલું હતું, કારણ કે કેન્સર થયેલો હતો, મોંનો કેન્સર. એટલે મને જોયો, એમણે બોલી શકતા ના હતા, કારણ કે ઓપરેશન કરેલું હતું, અને કશું જમી શકતા ન હતા, બરાબર બોલી પણ શકતા ના હતા. એટલે મારી જેને ફક્ત આંસુ સારતા હતા. કારણ કે થાક માંથી બહાર આવવા માટે, આરામ મેળવવા માટે ગુટખાનો ઉપયોગ કર્યો, પણ એનું પરિણામ ખૂબ જ ખરાબ નીકળ્યું. તો આપણના જીવનમાં થાક તો લાગે, શારીરિક, માનસિક, આધ્યાત્મિક રીતે, પણ એક થાક ઉતારવા માટે કોની પાસે જઈએ, શાનો ઉપયોગ કરીએ, એ મુખ્ય છે. એના પર વિચાર કરવાની જરૂર છે. કોણ સાચા અર્થમાં નહીં થાક ઉતારી શકે છે, આપણે આરામ આપી શકે છે. અમુક લોકો કદાચ ગેરમાર્ગે જઈને દારૂ પીએ, કારણ કે કેમ પીવો છો? થાક લાગે, થાકી ગયો છું. અમુક કદાચ બીજી કોઈ ખરાબ ટેવમાં પડી જાય, ઇન્ટરનેટ હોય, મોબાઈલ હોય, ગમે તે હોઈ શકે. પણ આજના શુભ સંદેશમાં પ્રભુ યેસુ આપણે કહે છે, ઓ થાકેલાઓ અને ભારથી કચડાયેલાઓ, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. શારીરિક રીતે, માનસિક રીતે, આધ્યાત્મિક થાક લાગે, અને આપણને સાચા અર્થમાં આરામ આપનાર પ્રભુ યેસુ છે. મારે પણ અમુક વખત પહેલાં આવી રીતે અમુક વખત થાક લાગે તો શું કરું?
પહેલાં મોબાઈલ સમય ના હતો ત્યારે થોડો સમય રાતે જમે ટીવી આગળ બેસી જાઉં, નહીં લાગે કે એવો હવે થોડો આરામ મળે છે. પણ હવે મોબાઈલ છે એટલે ચલો વોટ્સઅપ પર તો બહુ, અમુક યુટ્યુબ પર લાગે કે આરામ મળે, પણ મને ખ્યાલ આવ્યો એનાથી આરામ નથી મળતો. પછી જ્યારે મેં આ વચનો વાંચ્યા મને લાગ્યું કેમ પ્રભુ ઈસુ પાસે ના જાઉં, તેમના ચરણોમાં તેમ બેસો અને પ્રભુને કહું, પ્રભુ આજે થોડો થાકી ગયો છું અને તમે જ મને આરામ આપો. તો એ ખરેખર આરામ આપે છે બધી રીતે. થોડો સમય શાંતિથી પ્રભુના ચરણોમાં બેસીને સામાન્ય રીતે શ્વાસ લઈએ અને પ્રભુ ઈસુને કહીએ, પ્રભુ ઈસુ તમારામાં શ્રદ્ધા રાખું છું, અને મનમાં રટણ કરીએ અને પ્રભુને કહીએ તો આજે તાક લાગે છે, શારીરિક રીતે માનસિક રીતે તાક લાગે છે, કારણ કે આ ટેન્શન છે, આ ચિંતા છે, પણ તમારા હાથમાં સોંપી દઉં છું. અને આધ્યાત્મિક રીતે પણ તાક લાગે જ્યારે આપણી શ્રદ્ધા ઘટી જાય નહીં, ત્યારે પણ પ્રભુ મારી શ્રદ્ધા મજબૂત કરો, દ્રઢ કરો, તો પ્રભુ ચોક્કસ શાંતિ આપે છે, આરામ આપે છે. મારો અનુભવ છે, તમારો પણ અનુભવ હશે, બરાબર છે. તો આપણે થાક લાગે ત્યારે પ્રભુના આ વચન યાદ કરીએ, થાકેલા આવો અને ભારથી કચડાયેલા આવો, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. ગુટકા, પાન મસાલા, દારૂ વગેરે વગેરે આપણને આરામ આપી નહીં શકે. કદાચ થોડા સમય માટે, ટેમ્પરરી કલાક માટે, અડધા કલાક માટે કદાચ આરામ આપી શકે, પણ પછી વધારે ચિંતા, વધારે થાક, વધારે દુઃખ, વધારે સમસ્યા, મોટી સમસ્યા બની શકે છે. પણ થાક લાગે ત્યારે થોડો સમય પ્રભુના ચરણોમાં બેસીને જે થાક લાગે તે પ્રભુને કહી શકીએ, કારણ કે ઈશ્વર સાંભળે છે બધું, અને ઈશ્વર આપણી વચ્ચે છે. હવે આપણે આગમન ઋતુમાં છીએ, અવારનવાર એ સાંભળીએ છીએ, ઇમ્માનુએલ એટલે પ્રભુ આપણી સાથે છે, પ્રભુ આપણી સાથે છે. જોઈ શકતા નથી આપણે, પણ એમ પ્રભુ આપણી સાથે છે. એ વિશ્વાસ રાખીને આપણે મનની વાત કરીએ, આપણે આરામ મળે છે. હવે આજે આપણે ખાસ આપણે એક વિશેષ હેતુ માટે અહીંયા એકત્ર થયા છીએ. શરૂઆતમાં એક ભાઈએ પણ એ વિશે વાત કરી, પછી ફાધર એડવીને પણ સરસ પ્રસ્તાવનામાં એ બાબતે વાત કરી. કઈ હેતુ છે? 131 વર્ષ પહેલાં ગુજરાત ધર્મસભા અને અધિકૃત રીતે અહીંયા શરૂઆત થઈ. ડિસેમ્બરની 1 તારીખે અમદાવાદ ધર્મ પ્રાંત 75 વર્ષ એટલે એ અસ્તિત્વમાં આવ્યો. અમદાવાદ ધર્મ પ્રાંત 75 વર્ષ પહેલાં એની ઉજવણી, પ્લાટિનમ જ્યુબિલી, અમૃત મહોત્સવની ઉજવણી કરી હતી આપણે. પણ એ પહેલાં જ શ્રદ્ધાનું બી વાવવામાં આવ્યું હતું. અમદાવાદ ધર્મ પ્રાંત અસ્તિત્વમાં આવ્યું ફક્ત 75 વર્ષ પહેલાં, પણ શ્રદ્ધાનું બી વાવવામાં આવ્યું 131 વર્ષ પહેલાં, આ પણ કરમસદ ધર્મ વિભાગના આ મોગરી ગામમાં. એટલે એ આપણા સર્વ માટે ગર્વની વાત છે. અને ઈશ્વરનો આભાર માનીને આપણે અહીંયા એકત્ર થયા છીએ. તો એ શ્રદ્ધાને બી વાવવામાં આવ્યું, એ ઉગ્યું છે અને વૃક્ષ બન્યું છે, અને
એ આગળ ને આગળ વધી રહે એ માટે આપણે બધાએ સહકાર આપવાની જરૂર છે. અને આ એક શ્રદ્ધાની મુસાફરી કહેવાય. શ્રદ્ધા 131 વર્ષની લાંબી મુસાફરી, શ્રદ્ધાની મુસાફરી. એ 131 વર્ષની લાંબી મુસાફરી દરમિયાન આપણી શ્રદ્ધા કેવી છે એ વિશે વિચાર કરવાની જરૂર છે. મારી શ્રદ્ધા કાચી છે કે પાકી બની છે? પાકી શ્રદ્ધા એટલે કેવી રીતે આપણે જાણી શકીએ? જે શ્રદ્ધા કસોટી દ્વારા પસાર થઈ છે એ શ્રદ્ધાને પાકી શ્રદ્ધા કહીએ છીએ. કસોટી દ્વારા જીવનમાં મુશ્કેલી આવે, દુઃખો આવે, પ્રલોભનો આવે. શેતાન તો પ્રલોભન તો હંમેશા કરે છે. શેતાન નહીં ગમે કે આપણે દ્રઢ શ્રદ્ધા રાખીએ, હંમેશા પ્રલોભન આપે. તો પણ આપણી શ્રદ્ધામાં મક્કમ રહીએ, મજબૂત રહીએ. જીવનમાં ક્રૂસ આવે તો પણ મારી શ્રદ્ધા હું મક્કમ રહીશ નહીં, એ કહેવાય પાકી શ્રદ્ધા. તો એવી પાકી શ્રદ્ધા આપણે રાખીએ એ માટે આપણા જીવનમાં, આપણા જીવનની મુસાફરી દરમિયાન, શ્રદ્ધાની મુસાફરી દરમિયાન મુશ્કેલી આવી શકે, સમસ્યા આવી શકે, નહીં દુઃખ આવી શકે, તો પણ પ્રભુ ઈસુ તમારામાં માનું છું, તમે ઇમાનુએલ છો, મારી સાથે છો. મારી મુશ્કેલીઓ, મારી સમસ્યા તમારા ચરણમાં સોંપું છું. પ્રભુ તમે મને બળ આપો છો. કદાચ યુવાનો પણ તાકી જાય, પણ તમારા પર વિશ્વાસ રાખનાર કોઈ દિવસ તાકે નહીં. એટલે પ્રભુ હું તમારામાં વિશ્વાસ રાખું છું. એ વિશ્વાસને જોરે મુશ્કેલીઓ હોય, ક્રૂસ આવે, દુઃખ આવે, તો પણ હું નિરાશ નહીં થયો. તમારી શ્રદ્ધામાં આગળ વધતો રહીશ, વધતી રહીશ. એ કહેવાય પાકી શ્રદ્ધા. તો આજે આપણે ફાધર મેન્યુઅલ ગોમ્સ, જેમણે 131 વર્ષ પહેલાં આપણા 18 વડીલોને સાથ સંસ્કાર આપ્યો હતો, તેમનો આભાર માનીએ. અને આપણા એ 18 વડીલોને, તેમના કુટુંબીજનોને અને બીજા જે મિશનરીઓ આવ્યા, ફાધરો, બ્રધરો, સિસ્ટરો, કેટેકિસ્ટો, એ બધાનો આભાર માનીએ. અને આજે પણ જે મિશનરી આપણી વચ્ચે છે તેમનો આભાર માનીએ. ત્યારે આપણે ઈશ્વર વરદાન માગીએ આપણે માટે પણ, જેથી કરીને આપણી શ્રદ્ધા મજબૂત બને, પાકી બને. જીવનમાં મુશ્કેલી આવે, દુઃખો આવે, બીમારી આવે, એક્સિડન્ટ થાય, કોઈ બહાલાનું મૃત્યુ થાય, નહીં શેતાન ઘણા પ્રલોભન આપે, તો પણ આપણી શ્રદ્ધામાં મક્કમ રહીએ, જેથી કરીને સાચા અર્થમાં આપણી શ્રદ્ધા પાકી બને, કાચી નહીં રહે, પાકી બને. એવું વરદાન માગીએ, જેથી કરીને આપણી શ્રદ્ધાની મુસાફરીમાં આગળ ને આગળ વધતા રહીએ. એ માટે પ્રાર્થનાની જરૂર છે, બાઇબલ વાંચન, વ્યવસ્થિત બાઇબલ વાંચનની જરૂર છે, અને પ્રેમાળ જીવન જીવવા માટે હંમેશા પ્રયત્ન કરવાની જરૂર છે. ઈશ્વર આપણે દરેક ઉપર તેમની આશીષ વરસાવે અને આપણી શ્રદ્ધાને વધુ મજબૂત બનાવે. અને આપણે અમુક થાકી જઈએ છીએ જીવનમાં, શારીરિક રીતે, માનસિક રીતે અથવા આધ્યાત્મિક રીતે, ત્યારે એવો વિશ્વાસ રાખીએ, ઈશ્વર હારતા નથી, થાકતા નથી, આરામ આપે. આધ્યાત્મિક રીતે જો આપણે પાપો કર્યા હોય તો પણ ઈશ્વર પાપોની માફી આપવામાં કોઈ દિવસ તાકતા નથી. ગમે તેટલા પાપો હોય પણ ઈશ્વર પાપોની માફી આપવામાં તાકતા નથી, હારતા નથી. હંમેશા ઉદારતાથી એ આપણને માફ કરતા રહે છે. એવા દયાળુ પ્રભુ છે, પ્રેમાળ પ્રભુ છે. તેમનો આભાર માની એકબીજા માટે પ્રાર્થના કરીએ કે આપણે આપણી શ્રદ્ધાની મુસાફરીમાં હંમેશા આગળ વધતા રહીએ. પિતા અને પુત્ર પવિત્ર આત્મા નામે આમેન.
વાલા ભાઈ અને બહેનો, મોગરી ગામમાં જ્યાં 131 વર્ષ પહેલાં આપણા 18 વડીલોએ પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો સંસ્કાર દ્વારા, તે અવસરે આપણે એકત્ર થયા છીએ. ત્યારે આપણી અરજો પ્રભુ સમક્ષ રજૂ કરીએ. અરજમાળા. આજે આપણે કેથોલિક ધર્મસભાના 131 વર્ષની ઉજવણી કરતા પરમપિતાની આગળ આપણી અરજો રજૂ કરીએ. તમારો જવાબ છે, પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. આપણા વડા ધર્મગુરુ, બધા ધર્માધ્યક્ષો, પુરોહિતો અને ધર્મસભાના તમામ સેવકો ઈશ્વરને છાજે તેવું પવિત્ર અને પ્રેમાળ જીવન જીવે, એમના જીવન દ્વારા શ્રદ્ધાળુઓને દોરતા રહે તે માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી. સમગ્ર વિશ્વના દેશોના નેતાઓ હંમેશા લોક કલ્યાણના કાર્યો કરે તથા શાંતિ, પ્રેમ, ન્યાય અને સ્વતંત્રતાનું જતન કરે તે માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી. પ્રાર્થના સાંભળો. યુદ્ધનો ભોગ બનેલા, શોષણનો ભોગ બનેલા તેમજ વિવિધ આપત્તિનો સામનો કરી રહેલા પ્રભુને વહારે આવે અને રશિયા, ઇઝરાયલ અને મણિપુરમાં શાંતિ સ્થાપે તે માટે પ્રાર્થના કરીએ. અહીં હાજર રહેલા સર્વ તથા આપણી ગુર્જર ધર્મસભા માટે પ્રાર્થના કરી દયાળુ પિતાની કૃપા ઉતરી આવે ને ગુજરાતની ધર્મસભા આગળ ને આગળ ધપતી રહે અને વધુમાં વધુ આગળ ધપતી રહે અને સંભાવના કેળવાય તે માટે પ્રાર્થના કરીએ. થોડો સમય મૌનમાં આપણી વ્યક્તિગત અરજો પ્રભુ સમક્ષ રજૂ કરીએ. હે ઈશ્વર પિતા, અમે તમારા સંતાનોની પ્રાર્થના સાંભળો અને અમને જે કૃપાઓની જરૂર છે એ સર્વ કૃપાઓથી અમને ભરપૂર કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. અર્પણ. કુટુંબ બનાવો, સહુનો એક કુટુંબ બનાવો, એક કુટુંબ બનાવો, જે વડીલો અર્પણમાં સહભાગી થવા માગે છે તે પાછળ લાઈનમાં આવશે. અર્પણમાં જે પણ ધર્મજનો સામેલ છે તેઓ પાછળ લાઈનથી આગળ આવશે. ખેતર માહે છીન ભીન જે અન્ન હતા વિખરાયા, એક મેઘમાં પડ્યા ને રોટી રૂપે વણાયા. ખેતર માહે છીન ભીન જે અન્ન હતા વિખરાયા, એક મેઘમાં પડ્યા ને રોટી રૂપે વણાયા. સંતાન તમારા છીન ભીન છે, ધરતી પર જો પાસે, પ્રભુએ બેડા કરી દો ધર્મ સંગની
કુટુંબ બનાવો. એક સામટે ભિન્ન ભિન્ન સૌ દ્રાક્ષ પિલાએ જ્યારે, મધુરો એવો આસવ એનો એક રસે જરે ત્યારે. એક સામટી ભિન્ન ભિન્ન સૌ દ્રાક્ષ પિલાએ જ્યારે, મધુરો એવો આસવ એનો એક રસે જરે ત્યારે. પ્રેમ પ્રભુએ સહુ મનુજને ભેદ ભાવ ભૂલાવો, ધર્મ સંગનું સહુને કાજે ઘર વિશાળ બનાવો. એક કુટુંબ બનાવો સહુનું, એક કુટુંબ બનાવો. એક કુટુંબ બનાવો સહુનું, એક કુટુંબ બનાવો. કુટુંબ બનાવો સહુનું, એક કુટુંબ બનાવો. એક કુટુંબ બનાવો સહુનું, એક કુટુંબ બનાવો. ભાઈઓ અને બહેનો, મારો અને તમારી યજ્ઞ સર્વસમત પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. આપણા તેમજ અખિલ ધર્મ સભાના કલ્યાણાર્થે આ યજ્ઞ આપના વરદ હસ્તે સ્વીકારો. હે પિતા, બધા મનુષ્યોની મુક્તિ ખાતર પ્રાણ પાતરનાર તમારા એકના એક પુત્રના મુખ પર નજર કરો. એમના પુણ્ય પ્રતાપે ધરતીને ખૂણે ખૂણે પથરાયેલી બધી પ્રજાઓ તમારા પાવન નામનો જય જયકાર પુકારો. સદા તમારા શ્રી ચરણે આ પરમ પવિત્ર બલિ ધરતી રહો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંદરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. ઈશ્વરનું ધ્યાન ધરો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભા સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજ ને એ જ આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને અમારો આનંદ તમારી અખંડ આભા સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વસમસ્ત સનાતન પરમેશ્વર, આભા દર્શન અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તમારા નિર્માણ અનુસાર માનો થઈને તેઓ પ્રથમવાર અમારી વચ્ચે પધાર્યા ને અમારે માટે તેમણે મુક્તિનો માર્ગ ખુલ્લો કર્યો. અમને પૂર્ણ મુક્તિનું દાન આપવા હવે તેઓ મહિમા સહિત પધારે એની અમે જાગૃત મને પ્રતીક્ષા કરી રહ્યા છીએ. એટલે હે રાજરાજેશ્વર,
સ્વર્ગના મંગળ દરબારના દેતો અને સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આખા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે અમે સદા સર્વદા તમારી અક્કણ સ્તુતિ કરતા રહીએ છીએ. પવિત્ર 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 તમે, ભુવન ભુવન નાથ. બ્રહ્માંડ ભરીને તેજ તમારું વિલસી રહ્યું રળિયા. પ્રભુનો હોજો જય જયકાર, પ્રભુનો હોજો જય જયકાર. ધન્ય ધન્ય હો પ્રભુને નામે અહીંયા પધારનાર. પ્રભુનો હોજો જય જયકાર, જય જયકાર, જય જયકાર. પ્રભુનો હોજો જય જયકાર, જય જયકાર, જય જયકાર. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટે તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાવો. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીવો. આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આ આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને, હે પિતા, આ શાશ્વત જીવનદાર રોટલી ને સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ રત્ન સ્વામીને, સમગ્ર યાજ્ઞિક વર્ગોને ને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના ઉપર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાથરો. અમારા સૌની ઉપર દયા કરો અને ઈશ જનત કુમારી મરિયમ, તેમના પતિ સંત યોસેફ, પુણ્ય શ્લોક પ્રેષિતો,
ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો. તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનો સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથેને તેમને પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. પ્રભુ ઈસુ આપણને આશ્વાસનના શબ્દ આપે છે જ્યારે આપણે થાકી જઈએ છીએ. કહે છે, હું તાકેલા આવો અને બહારથી કચડાયેલા આવો, તમે બધા મારી પાસે આવો, હું તમને આરામ આપીશ. એવા પ્રેમાળ અને દયાળુ પ્રભુ ઈસુના શબ્દોમાં પરમપિતાની પ્રાર્થના કરીએ. परम पिता हे हमारा, आपना नामनो महिमा थाओ, राज्य आपनो आओ, आपने धरती मां सगड़े आपनी धारो थाओ. આજનો રોટલો આજે આપો, જેમ મારા ગુનેગારના ગુના કરીએ માફ, તેમ મારા સગળા ગુના માફ કરી દો આપ. પ્રલોભને પડતા ટેકાવો, અમને અનિષ્ટ થકી બચાવો. તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો હે પ્રભુ. સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમાર પર સાવતા રહી તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો. રાજા આપ, સગળી સત્તા રહી આપને હાથ, સાચે પરમ પ્રતાપી આપ. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતાની પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવન દાતા છો. પ્રભુની શાંતિ તમારા અંદરમાં સર્વદા વસો. પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવો. પ્રભુ ઈશ્વરના દેહ રક્ત એક તથા આપણા સૌનું અનંત કલ્યાણ થાવો. પ્રભુ તમે જગતના પાપ નિવારો છો, તમે અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ તમે જગતના પાપ નિવારો છો, તમે અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળુ પ્રભુ તમે જગતના પાપ નિવારો છો, તમારી શાંતિ અમને આપો.
પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રભુ આપ મારે આંગણે આંગણે પધારો. એ પુણ્ય મારા નથી, પરંતુ આપના વચનોથી જ મારા આત્માનું કલ્યાણ થશે. ચારે બાજુ ફેલાયા છે જ્ઞાન તળાવ સીમાડા, જીવન મહીથી આવે તો તિમિરે આડા. હવે તો આવો, આંખોમાં તારા જામ્યા તેને દૂર હટાવો. આજ હવે તો આવો, તારણહારા પ્રભુ અમારા. આજ હવે તો આવો, આંખોમાં તારા જામ્યા તેને દૂર હટાવો. આજ હવે તો આવો. આજ હવા કંપી ઉઠી છે વાણીના વિશે ઝીલી. આજ હવા કંપી ઉઠી છે વાણીના વિશે ઝીલી. નથી ઉઠતી માનવ મનમાં કોઈ વાત રસીલી. નથી ઉઠતી માનવ મનમાં કોઈ વાત રસીલી. ઠરી ગયા છે જીવતરના જળ, ઠરી ગયા છે જીવતરના જળ. તેને છલ છલકાવો, આંખોમાં તારા જામ્યા તેને દૂર હટાવો. આજ હવે તો આવો, તારણહારા પ્રભુ અમારા. આજ હવે તો આવો, આંખોમાં તારા જામ્યા તેને દૂર હટાવો. આજ હવે તો આવો. આજ સરે છે ચિત્ત મહીથી વિચાર સર્પો કાળા. આજ સરે છે ચિત્ત મહીથી વિચાર સર્પો કાળા. કણ કણમાંથી સ્વાર્થ કેરી પ્રગટાવે છે જ્વાળા. કણ કણમાંથી સ્વાર્થ કેરી પ્રગટાવે છે જ્વાળા.
સાતા આપો. પ્રગટ થઈ પ્રભુ સાતા આપો, દિવ્ય કિરણ કઈ લાવો. આંખોમાં અંધારા જામ્યા તેને દૂર હટાવો. આજ હવે તો આવો. તારણહારા પ્રભુ અમારા, આજ હવે તો આવો. આંખોમાં અંધારા જામ્યા તેને દૂર હટાવો. આજ હવે તો આવો. અહંકારની તારે પલ પલ શ્વાસ કપાઈ જાતા. અહંકારની તારે પલ પલ શ્વાસ કપાઈ જાતા. તારી ધરતી પરથી એના રૂપ કુરૂપ થઈ જાતા. તારી ધરતી પરથી એના રૂપ કુરૂપ થઈ જાતા. કરી સ્પર્શ પ્રભુ માનવતાને, કરી સ્પર્શ પ્રભુ માનવતાને. પલ્લવથી પુલકાવો. આંખોમાં અંધારા જામ્યા તેને દૂર હટાવો. આજ હવે તો આવો. તારણહારા પ્રભુ અમારા, આજ હવે તો આવો. આંખોમાં અંધારા જામ્યા તેને દૂર હટાવો. આજ હવે તો આવો. તેને દૂર હટાવો. પરમ પ્રસાદના ભજનના શબ્દો હતા. તારણહાર આજ તમે તો આવો. તો પ્રભુ તો આપણી વચ્ચે છે, ઇમ્માનુએલ છે, પણ ખાસ આપણે તેમને સ્પર્શી શકીએ રીતે આપણા હૃદયમાં આવે છે પરમ પ્રસાદ દ્વારા. તો પરમ પ્રસાદ દ્વારા આપણા દિલમાં પધારેલા આપણા પ્રભુ ઈસુ આપણી સાથે છે. તેમનો આભાર માનીએ મૌનમાં અને તેમની પ્રાર્થના કરીએ કે હંમેશા આપણે તેમની હાજરીમાં રહી શકીએ. અને ખાસ આપણે તાકી જઈએ છીએ જીવનમાં કોઈ પણ રીતે, શારીરિક રીતે, માનસિક રીતે, આધ્યાત્મિક રીતે આપણા તાક ઉતારનાર પ્રભુ ઈસુ છે. તે આપણને આરામ આપે છે. તેમની પાસે આવી શકીએ અને તેમના ચરણોમાં આપણે આરામ મેળવી શકીએ. તો થોડો સમય મૌનમાં આપણા દિલમાં પરમ પ્રસાદ રૂપે આવેલા પ્રભુ ઈસુનો આભાર માનીએ અને તેમની પાસેથી શાંતિનું વરદાન માગીએ. પ્રાર્થના કરીએ. અમારી જીવન યાત્રામાં આ દિવ્ય ભાતું બંધાવા બદલ અમે તમારા ઋણી છીએ પ્રભુ. એમાંથી મુક્તિના માર્ગ પર આગળ ધપવાનું અમને બળ મળો. એને પ્રતાપે જગતભરમાં
તમારા શુભ સંદેશ પરની શ્રદ્ધા નિરંતર વધતી રહો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. ઈશ્વરની આશીષ માગીએ તે પહેલાં 2 શબ્દો કહેવા ઈચ્છું છું. મને ખૂબ જ ગમ્યું કે દર વર્ષે ડિસેમ્બર મહિનાની 11મી તારીખે ઘણા વર્ષ પહેલાં આપણા વડીલોએ 18 વડીલોએ શ્રાદ્ધ સંસ્કાર લીધો, તેનું સ્મરણ કરીને તેની ઉજવણી કરીએ છીએ. એ મને ગમે છે. દર વર્ષે આ રીતે આપણે એ સ્મરણાર્થે ઉજવણી રાખીએ એ મારી ઈચ્છા છે અને તમે આપણે દર વર્ષે આની ઉજવણી કરીશું. અને આજે આ ખ્રિસ્તી યજ્ઞમાં આપણે આવ્યા એ પહેલાં કબ્રસ્તાનનું નવનીકરણ કરવામાં આવ્યું છે. હજી કામ બાકી છે પણ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઈશ્વરની આશીષો માગી તો એ માટે પણ નીતિશભાઈએ અને તેમના કુટુંબના સભ્યોએ મોટો ફાળો આપ્યો છે. અભિનંદન. અને તેમને સહકાર આપણા બીજા બધાએ અમુક રીતે ફાળો આપ્યો છે. તો બધાને અભિનંદન અને પ્રભુ તેમની કૃપાઓથી તેમને ભરપૂર કરે એવી પ્રાર્થના કરું છું. અને આજે ઉજવણી છે અને કબ્રસ્તાનનું પણ નવનીકરણ કરવામાં આવ્યું. તેની પાછળ રહીને પ્રોત્સાહન આપનાર, માર્ગદર્શન આપનાર ફાધર ટોની, પેરિસ પ્રિસ્ટ અને તેમની સાથે ફાધર એડવિન, ફાધર સુશીલ પણ છે. તેમને પણ અભિનંદન, આભાર માનું છું. અને આ ઉજવણીમાં ભાગ લેવા માટે માતરના સભાપુરોહિત ફાધર જસ્ટિન પણ આવ્યા છે અને ચાવડાપુરાના સભાપુરોહિત ફાધર જગદીશ આવ્યા છે. અમારા સેક્રેટરી ફાધર હેન્સિલ આવ્યા છે. બીજા સિસ્ટરો અને બહારથી પણ લોકો આવ્યા છે. અહીંના લોકોએ પણ સારી વ્યવસ્થા કરી છે. દરેકને અભિનંદન. પ્રભુ આપણી જે શ્રદ્ધાની મુસાફરીમાં છીએ એ મુસાફરી દરમિયાન આપણી શ્રદ્ધાને પાકી બનાવે. મુશ્કેલીઓ આવે, કારણ કે આ દુનિયામાં તો મુશ્કેલીઓ તો હોય, દુઃખો આવે, ક્રૂસ રૂપે દુઃખ આવી શકે, શેતાના પ્રલોભનો તો પુષ્કળ રહે, તો પણ આપણે આપણી શ્રદ્ધાની મુસાફરીમાં આગળ દબતા રહીએ. આપણી શ્રદ્ધા વધુ ને વધુ પાકી બનતી જાય એ માટે આપણે હંમેશા પ્રાર્થના કરતા રહીશું. પ્રભુ તમારા અંદરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. પ્રભુની આગળ શિર નમાવી આશીર્વાદ માગો. સર્વશક્તિમાન પ્રભુ, તમારાથી તમામ અનિષ્ટો દૂર રાખો અને પ્રસન્ન થઈને તમને પોતાની આશીષોથી નવાજો. સંસારની તડકે છાયડીમાં તમે સદા આનંદમાં રહી શકો તે માટે તેઓ તમારા અંદર દિવ્ય સુખોમાં રમમાણ રાખો. તમે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલો, હંમેશા સારું ને સાચું પારખી શકો ને સ્વર્ગનો વારસો મેળવવા સુપાત્ર ઠરો. આમેન. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના આશીર્વાદ તમારા પ્રવૃત્તરો ને સદા સર્વદા તમારી સાથે રહો. આમેન. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથે જાવો. ईश्वर प्रेम स्वरूप, ईश्वर आनंद स्वरूप, ईश्वर शांति स्वरूप,
ईश्वर प्रेम स्वरूप, ईश्वर आनंद स्वरूप, ईश्वर शांति स्वरूप। थकेलाओ मारी पासे आओ, ओ थकेलाओ मारी पासे आओ, આવી તમે મારી દુસરી ઉઠાવો, આવી તમે મારી દુસરી ઉઠાવો, દુસરી ઉઠાવી શિષ્ય મારા થાવો, દુસરી ઉઠાવી શિષ્ય મારા થાવો, મળશે જીવન ને શાંતિ, મળશે જીવન ને શાંતિ, મળશે જીવન ને શાંતિ। ઈશ્વર પ્રેમ સ્વરૂપ, ઈશ્વર આનંદ સ્વરૂપ, હાલો ઈશ્વર શાંતિ સ્વરૂપ। जय जयकार पितानो हो जो, जय जयकार पितानो हो जो, जय जयकार पुत्रनो हो जो, जय जयकार ईशुनो हो जो, जय जयकार आत्मानो हो जो, जय जयकार आत्मानो हो जो, મળશે જીવન ને શાંતિ, મળશે જીવન ને શાંતિ, મળશે જીવન ને શાંતિ। ઈશ્વર પ્રેમ સ્વરૂપ, ઈશ્વર આનંદ સ્વરૂપ, ઈશ્વર શાંતિ સ્વરૂપ। મરિયમ તારું નામ રૂડો મને લાગે, જોઈ મુખ તારું આજે જન્મ સફળ મારો લાગે। મરિયમ મરિયમ તારું નામ રૂડો મને લાગે, જોઈ મુખ તારું આજે જન્મ સફળ મારો લાગે। तुझे माँ हमारी सौने लागे प्यारी, तुझे माँ हमारी सौने लागे प्यारी। अजे तारो प्रेम बरसावी, मुझने मातो बिजा, ना मांगू हो बीजू गाई, तारी समक्ष मुझे मेरा, तारी समक्ष मुझे मेरा। भक्ति करता माता ने सगड़ा दुखो मारा बाटे, जोई मुक्त तारू आजे जन्म सफल मारो लागे। मरियम मरियम तारू नाम रुड़ो मने लागे, जोई मुक्त तारू आजे जन्म सफल मारो लागे। तुझे माँ हमारी सौने लागे प्यारी, तुझे
जीवन मारो आ महकावे नस नस माधो प्रेम जगा આવી મારા આ મંડળામાં ભક્તિની તું જ્યોત જલાવ ભક્તિની તું જ્યોત જલાવ હર પલ મુજ મંડળામાં પ્રેમનો ડંકો તારો વાગે જોઈ મુખ તારું આજે જન્મ સફળ મારો લાગે મરિયમ મરિયમ તારું નામ રૂડું મને લાગે જોઈ મુખ તારું આજે જન્મ સફળ મારો લાગે તુझे माँ हमारी સૌને લાગે પ્યારી તુझे माँ हमारी સૌને લાગે પ્યારી સારો હેતુ તથા સ્વામી ઓકે. તમારા વૈભવને માટે થાઓ આમીન. सुबह का सूरज जब निकले या फिर शाम ढले प्रभु की महिमा को फैलाता गूंज रहा है बीबीएन 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 हमारा प्यारा बी